આવ્યો જો આપણો પંખો પવન ચેકી કહેવાય. હા પંખો નો કહેવાય, પવન ચેકી કહેવાય. પવન ચક્કી આપણા માટે પંખો જ કહેવાય. કેવડો મોટો છે કઈ છે? કાંઈ નહીં, આ ગામવાળાને પવન નહીં આવતો. ટાઢું વાતાવરણ છે ને એટલે બંધ કરી દીધું હોય એ લોકોએ. હવે અમે જઈએ છીએ ગરચડા. વરસાદ આવે એવું થયું છે જો. વાદળ છે બીજી બાજુ. આ તો ઉઘાડ છે. શું છે? ગોઈધલા નો કહેવાય બાબા. ચાલો હવે અમે મસ્ત મજાના લોકેશન પહોંચી ગયા છે. કેવું મસ્ત છે લોકેશન જો. એકદમ ઓલું કા હું હે આટલામાં બહુ મસ્ત વાતાવરણ હતું. પંપ છે હો પાછું હોસ્ટેલ છે પાછું મસ્ત વાતાવરણ હતું કા. આંબોડીમાં છે આંબોડીમાં. હવે મળી છે ગાડી આમ આવડતી નથી, આપણે પાડવાઈ નથી પડ્યા નથી કા. આગળ જોઈ દે હો, રોડમાં વાહન આવે ચાલો હવે આ ગઢડા પહોંચાડે છે. ગઢડા પહોંચી ગયા છીએ ને અહીંયા જો કેલો હે. કેટલો મસ્ત પાણી જાય છે. બાઈ નાય છે. હા નાતા નહીં, કપડાં ને એવું ધોવે છે. આગળ મસ્ત પાણી હતી. અમે ગઢડા પહોંચી ગયા છીએ. પેલા તો કંઈક ખાવું છે. જો પાણીપુરી તાર શું ખાવાનું છે? આ એની સ્પેશિયલ છે ને છેણાવાળી પૂરી. આ ભેળ ને આ પાણીપુરી. ભેળ અને પાણીપુરી મારે ખાવાની, છેણાવાળી તાર ખાવાની કા. ના હું ખાઈશ ભેળ. શું ભેળ? હા એમાં બટેટા આવે. ભલે ના આવે. તાર ન ખવાય બટેટા વાળું. શું કામ નું ખાવું કે માંદી નથી. સારું હાલ મન ખાવા. પછી જવાનું છે અમારે મંદિરે નહીં. હા પછી જવાનું છે મંદિરે. હવે ચાલો નાસ્તો કરવા. તો હવે અમે જઈએ છીએ નાસ્તો કરીને મંદિરે. હા ફુવારા ચાલુ છે. આની ઉપર જ જવાનું છે. જો ફુવારા કેવો મસ્ત છે. સામે ખાણે અહીં કરે પેલા અહીંયા જોઈ. અહીં કેવું પાણી આવે જો. ઈના એ પાણી ઉપર આવતું હોય. ઈના એ પાણી અહીં પાછું આવે. ઈને આવતું હોય જો આ ભૂંગળામાંથી. કેટલું મસ્ત છે કા. અહીંથી આમ જવાનું. જો આ મંદિર આવી ગયું. જો અહીંથી દેખાય મૂર્તિ. ઝૂમ કરું. અંદર જઈને દેખાડવું. અંદર ફોન નો ઉતારવા દે ગાંડી. અંદર થોડું ઉતારવા દે શૂટિંગ. ઉપર જવાનું પેલા. જો મસ્ત છે શણગાર કા. અહીં હિંચકો નાખવાનો રહ્યો.
પગે લાગવાની. ઘનશ્યામ મહારાજ છે. આપણે આ ઘનશ્યામ મહારાજ એમને ઓળખી, ઓલા બીજા એમને નથી ઓળખતા. કોને? આ તો એમ કે ઈ લે અહીંયા લખ્યું છે જો હેઠે. મને ખબર નહીં પણ એમનું કોઈ આ ગોપાળાનંદ સ્વામી રહ્યા એમનું નામ સાંભળ્યું છે. એવું? હા. પછી આ પછી ભગવાન શ્રી સ્વામિનારાયણ, હા. પછી ગુણાવતી સ્વામી. સ્વામી. ચાલ હાલ હવે અહીંયા હિસકો નાખવાનો આપણે બેયને. હા હવે હવે ને કે ઝૂલો હેઠો આવશે. ન આવે. કેટલું મસ્ત છે કા? જો ઝૂલો. બસ હવે બસ હવે હાલ. જો અહીંયા મસ્ત છે. ગોપીનાથજી દેવ, રાધાજી અને હરિકૃષ્ણ મહારાજ. જો અહીં નીચે કેટલું મસ્ત દેખાય છે. અહીંયા જતા પહેલા ઘેલો આવ્યો ઘેલો. ઘેલા નદી આ મેળો ભરાય છે ગાઈસ. જો આમ કોક સાહેબ આવ્યો લાગે છે. ગાડી નીકળી કેટલી બધી. અહીંયા જ આવતા લાગે છે. ના ના હવે એ રોડેથી આ બાજુ જ આવશે. આમ લપકતા. કોક સાહેબ આવી ગયા છે નવા. કાં વાંહે ગાડીઓની લાઈન લાગી ગઈ છે. યોગીજી હમણાં કેટલા વર્ષ થયા જો? 1992 71 જન્મ છે. 79 વર્ષ થયા બાપુ. ચાલ લાઈન કર. આ નામના કેટલા વર્ષ છે? 67. પંખો ફરે જવું ઉપર. બોલો ને. ગરમી ન થાય ને. જો અહીંયા લીફ છે. આમાં તો મહુવા કેમ લખ્યું છે? જિલ્લો મહુવા એટલે પણ અહીંયા ભાવનગર લાગતો એટલે પહેલાનું હોય ને. આ પહેલા ક્યાં બોટાદ જિલ્લો હતો. વડોદરા જિલ્લો છે જો. એવું નથી. આ જેને બોલા પૈસા આપ્યા હોય ને મૂર્તિના ને એનું સરનામું હોય છે. એવું હોય છે ના આવે તો બાપુ લગભગ જ્યાં ગામના હોય એ ગામનું કદાચ એવું કંઈક હશે. એવું? બહુ માહિતી નથી પણ તો એ તમને કેવી છે. ઓય હેઠ પાણી ભર્યું હતું. તો તને દેખાતું પાણી. જો અહીંયા બનાવે નવો કંઈક. મને એવું લાગે છે ઓલો ગેટ બનાવતા હશે ને? શીનો ગયા. હાલવાનો બીજું શીનો બનાવ્યું? અહીંયાથી ક્યાં હાલવાનું? અહીંથી કંઈક અવાતું હોય જત. લે છોકરો આવ્યો અહીંયા. ભોલું પડી ગયું. તમે ફોટા પાડવા નથી? હા પડ્યું. ઘરે તમે બેવું પડે. પણ આ ઓલા વચ્ચે બેસ. કેવું મસ્ત બેહવાનું બધે બહુ મસ્ત છે ને? હા. હવે થોડોક પોરો ખાઈ લેવી કાં. હા જો સામે ભગવાન મારા ઘરમાં સુખ શાંતિ આપજો. નીચે આવતા રહ્યા છીએ. હનુમાનજી એક બાકી રહી ગયા હતા. કાં દર્શન કરવાના? શું હવે આમ નીચે જવાનું બેહવાનું છે? ક્યાં ભોંયરામાં? ત્યાં જવા દે. અમે ગયા હતા ભોંયરામાં જોવા. પ્રદક્ષિણા જોવા ગયા હતા. 1 કલાક સુધી અંદરની અંદર હતા. અત્યારે બહાર નીકળ્યા છીએ બધા. 100 વાગ્યાના અંદર ગયા હતા. 7 વાગી ગયા. કા મન બહાર નીકળ્યા અત્યારે.
કીધું ચાલ હવે શું ના પાડે, હવે ટાઈમ પૂરો થઈ ગયો. જોઈ પાછા આયા તો 7 વાગી ગયા. શું હા ઉપર હતા, પછી ભોંયરામાં કેટલું બધું જોઈને આયા. આપવાની ભોંયરામાં જ હતી ને પ્રદક્ષિણા, કઈ ઉપર થોડી હતી, હેઠે જ હતી. ચલો ગાઈસ હવે અમે જાવી છીએ અહીંથી ઘરે. હવે ક્યાં જવાનું? ઘરે. ઓલા અર્જુન ફોન કરવો પડશે ને પેલા. માન બાય નીકળ્યા, એક ફોટો પાડી લઈશું. ચાલ તારે ઘરે પોગી ગયા છીએ ને કેટલા વાગ્યા? 7:45 વાગી ગયા છે. અને આ જો દીવાબત્તી મીંડા છે કરવા નહીં. હા ભગવાનને યાદ ન કરવો પડે આપણે રખડીને આયા. તે ભગવાનને યાદ કરવાના જ હોય ને. હળક છે આજની તારીખમાં. અને હળગી ગયો પણ આ વરસાદ નથી ને એટલે નહીં. ગાઈસ અમે પોગી ગયા છીએ ઘરે. હવે જવાનું છે બહાર જમવા નહીં. આજે અમારું આખું ફેમિલી નથી જવાના, એમાં અગરબત્તી નથી, કેમ કે ઓલા અમે એમની વખતે લઈ ગયા હતા એટલે હવે ઓલા ફરી વાર જાય તારે નહીં, એટલે અમે બે જ જવાના નહીં અમારો સાથીદાર. એટલે ચાલો હવે હે ને આપણે જમવા જાય ત્યાં મળવી. કા મેળામાં જવાનું? મેળામાં લઈ જઈશું હે? એવું સારું ગાય. ચાલો આપણે હવે મેળામાં જઈએ, પછી પેલા જમવા જવાનું, પછી મેળામાં જેવો ટાઈમ રહેશે તો જઈશું. કા ચલો ગાય એ દીવાબત્તી કરી લેતા લગન. મને એવું લાગે અગરબત્તી કરશે તો દીવાય ઓલવી જાય નહીં. ચાલો તારે અમે આવી ગયા છે જમવા માટે. અને આ તે શું મગાવ્યું તે? દહીં તીખારી. ઘરે દહીં તીખારી રોજ ખાય ને દહીં તીખારી ખાવા મગાવી. બધે ખાતા હોય બધા ઘરે ખાતા હોય કાંઈ ન ખબર ખવાય ને. મારું ગિફ્ટ આવી ગયું છે આમાં. શું હે એમાં? શી ખબર દેખાતું ને બે બાજુ ઢાંક્યા છે. બે બધું ટાંક્યું એવું? હું તને ઘરે જઈને વાત. કોણ લાવ્યું છે? આ લાવ્યો છે ને હજુ તરફથી ગિફ્ટ આવ્યું છે. હજુ તરફથી આની તરફથી નંદ આવ્યું છે ને. એમને આપ્યું છે તો એમની તરફથી ન હોય ને આપણે આ ડ્રેસમાં જરીક લાંબો મેદો ને બધી હવે હારી જ છે. હવે ઘરે આપણે ઈમાં જ ખાવી. આમાં શાક વાળી બગડી ગઈ એવું? આ બદલાઈ લે, મારી લઈ લે. બીજી લેવાય. એવું હા સારું. હવે ખાવાનું આવે ને પછી સાસ આવી લઈ સાસ મસ્ત આવી. કા મસાલો આવે ઓલો છે ને આપણે લાયા હતા એ મસાલો પાડી દઈશ તું. જીંદરી મસાલો જો સમજો અંદર જીંદરી નથી પણ બીજું છાશનો હે સ્પેશિયલ. એને તીખારી મગાવી હતી ને તે તીખારી આવી ગઈ ને માંડી ખાવા એકલી. અને અમે હે ને કયું મગાવી હતું? કાજુ મસાલો ના કાજુ તુફાની. હા કાજુ તુફાની મગાવ્યું હતું ને તો અમારે હે ને પનીરનું શાક આવ્યું. પનીરનું આવ્યું ને તો પાછું મોકલું. અને આનો જીવ રહ્યો, એને પનીરનું ભાવે છે ને એટલે જ પનીરનું આવ્યું. કાજુનું કીધું હતું. મારો જીવ લે સમજો આખું શાક તાર ખાઈ જવાનું. હું હવે ઓલું બધું ન કૂટે ફૂટે જ તે ને તો તે મગાવી ખોલે ને તીખારી. કે ખાવા મંગાવે હા તો પછી એ આટલું બધું તેમાં દહીં ની તીખારી છે એટલે તારે ખાવી છે તીખારી? ખાલી હું બોલ મચા દે મે તો ખાઈ જજો તારે આખી તીખારી. ખાવ ખવાય જ તે મને ખબર છે, પણ અમે કાજુનું મગાવીને દહીં તીખારી ખાવી. હા એમ અમારે કાજુનું ન ફૂટે. મારા ને કૂટે તો તું પાર્સલ કરી લેજે, હવારે ખાઈજે. હા એમ કરી હા ત્યાં નથી જવું. આ તારી તીખારી પડી રહી છે. ઈ બેન હું ગમે ત્યાં જાઉં તો હું એ ભાડું તે જોઈએ જ કે જો અમારું કાજુનું શાક આવી ગયું છે. હજુ મીંડો ખાવા રોટલી લઈ લે ઓલામાંથી. કાજુનું શાક કંઈક પડ્યું રહેવાનું. આ તીખારી તો પડી જ રહેવાની છે. તું તીખારી લઈ લેજે બરોબર. તારી રોટલી મગાવી લેવી છે ને? બે રોટલી મગાવી છે ને? તો જો ખાઈને અમે આવતા રહ્યા છીએ હવે બહાર હજમ કરવા. અને આ મીંડો છે માવો સોળવા. અને હવે ઘડીક બેસશું ને પછી જઈશું ઘરે. કા અને આ જો ગિફ્ટ આપ્યું છે ને તો આઈને કે મારે તોડવું છે ને જોવું છે. હવે શું હોય કોને ખબર.
ખોલ તાર હાલ તાર શું છે અંદર જોઈ લેવી. વાવ શું છે મને દેખાય આ ફોટો તો AI થી બનાવ્યો એવો લાગે. મને દેખાય તો ખરા પેલા શું છે અંદર. ઓહો ફોટા ફ્રેમ આવી છે કોના તરફથી આવ્યા. મારા ભાઈ ઓ આના તરફથી ગિફ્ટ આવ્યું છે હો. ક્યાં મને જોવા દે આમ હરખું આમ હરખું દેખાડું. જો એમ નહીં આ સાંભળો આ બીજાએ મને ગિફ્ટ આપી પણ કોઈ તે જો કઈ ન આપ્યું. એ તો મેં તો આમ ઓનલાઈન ઓર્ડર કર્યો હજુ ઘરે પહોંચ્યું નથી. પોગતા વાર લાગે હું વાંહે રહી ગયું પાર્સલ અને બર્થડે અગાઉ આવી ગયો. નથી હા શું મેં પાર્સલ મગાવ્યું છે તને શું ખબર તારે. મને નથી લાગતું આવે એવું આજની તારીખ સુધીમાં હવે ટેપ પટ્ટીને શું લેવાનું વિટોળે હવે તો ખોલી નાખ્યું છે. બગડી ન જાય. બગડી ક્યાં જાય ઘરે જઈને ટીંગાડી દેવાનું જ હોય. ખીલ્લી મારી ન પડે. પણ એ કાંઈ ગાંઠ ન વાળવાની દોડું નથી ખાઈ. ગોળા જેવું છે. તો જઈશું કેમ થોડી એને ગાંઠ ન વાળવાની હોય ગાંઠ વાળે છે. પણ મારવા દે તને શું થાય છે. નવું નવું તો હવે આપણે હે ને ઉપર શું કરીએ હા કરીએ આપણે છે ને કેક લાવી ખાના મને કાઢવા મોટી ચોકલેટ ચલો લાવો હાલ ડીંગો હાલ આમાં ચોકલેટ છે હાલ હવે હું લાવી આવીશું કહી દે લે ડીંગો આમાં શું છે હે ડીંગો શું છે ચલો ખોલો તાર ખાવાનું છે ને મમ ચાકુ હે આ તને મારવાનું છે ચાકુ હા તને અહીંયા મારવાનું છે અહીંયા આમ મારવાનું છે તાર કાપવાનું છે ઈને લઈ લીધું વાગે એવું થાય. ઈ વાગે આનો વાગે એની ખબર પડી. લે હું પેલા પંખ બંધ કરી દઉં તારે નથી ખોલવાનું તો અહીં બેજા હાલ પછી ઈ ભલે રહ્યું અહીંયા હું ચોકલેટ આપો. હાલ આપણે ચોકલેટ લેવા જઈએ. આ ચોકલેટ લેવા. હજુ બીજું છે અંદર લેતાય ફ્રીજમાં ચોકલેટ લઈ જાય. બીજું લેતાય જા હજુ ફ્રીજમાં છે ઊભી રહે હો પણ આ કાઢ તો હાલે તો ઊભી રહે હો હું કોણ પછી કાપવાનું કેમ આ ખોખું એઠું લે આ કાઢ તો ખરા આવે તું ના હેપી બર્થડે કોઈ બોલ્યું જ નહીં તાર ખાવાનું છે ને હવે તાર ફોન ક્યાં છે આટલું કોઈ એ કાકડી કઈ નો જાય કે ઠીક મેં કીધું ઠીક મેં કીધું આવી ગઈ ઠીક હોતે છે. હાલો જેકુ હાલો આંબા ઓલે લેતા જા. Yeah.
ખાઈ જાઓ. તે આગળ જ અડકે છે. તમારે ખાઈ પડે ને, અમને ખવડાવો તો ખાઈ પડે ને. આપણે મસ્ત મજાની કેક કાપીને ઘરે ઉપર આવતા ગયા છે ઘરે જ છીએ પણ ઉપર આવતા ગયા છીએ અને કેક કાપી નાખી અને પથારી કરી નાખી છે મેં કા હવે કોઈ જવાનો બર્થડે વયો ગયો. મારો બર્થડે પૂરો થઈ ગયો મેં તને ગિફ્ટ આપ્યું ને કશું ના આપ્યું આવો ગાઈસ હું તો ઓનલાઈન મગાવ્યું એ જો આવ્યું નથી શું આયા. મંગાવ્યું તો કંઈક આવશે. કઈ ન મંગાવ્યું ગોળા મારા નખરા બીજા એ આપ્યું પણ એને ન આપ્યું શું આપ્યું મેં મગાવ્યું છે હવે. હું ઈ તને નો કહેવાનું હોય ને કશું ન મંગાવ્યું તો મેં મગાવ્યું છે. તને હું ખબર હોય તો હાલો હવે હું હવે જો અવાજ છે. ચલો ગાઈસ તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરી દેવી તો આજનો અમારો વિડીયો અહીં સુધી તે તો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય ગુડ નાઇટ